અવિત સંવત 2492 માક્ષર સુદ દશમ શુક્રવાર તારીખ 3/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના કળશ 244, 245 અને 246 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 238. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસ મંગળમ નમસ્મય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસાર કળશ 52મો કળશ છે. नीचे आगे मोक्ष मार्ग ऐसा है, इससे अधिक कोई मोक्ष मार्ग कहता है बहिरात्मा है. क्या हो गया है नीचे એટલે શું કે આત્માનો શુદ્ધ સ્વરૂપનો અનુભવ, પુણ્ય પરિણામ, દયા દાન વ્રત પરિણામ એ પરિણામ હો, પણ એ મોક્ષ માર્ગ નથી. એમાં આને મોક્ષ માર્ગ ને આને મોક્ષ માર્ગ એમ બે નહીં, એ રીતે કેવી છે નહીં, વિરુદ્ધ સ્થિતિ થઈ. આનો વિરુદ્ધ સ્થિતિ થયો. आगे ऐसा मोक्ष मार्ग है, इससे अधिक कोई मोक्ष मार्ग कहता है आत्मा शुद्ध चैतन्य स्वरूप ज्ञानानंद, એને અનુસરીને આત્મામાં શ્રદ્ધા જ્ઞાન શાંતિનું થવું એ એક જ મોક્ષનો માર્ગ છે. વચ્ચે વ્યવહાર વિકલ્પ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પંચમહાસના પરિણામ આદિ હોય છે, પણ એ મોક્ષ માર્ગ નથી. समझाणु उससे वर्जित करते हैं. देखो बहिरात्मा है, उसे वर्जित करते हैं छोड़ के थी श्रद्धाधारी. समझाणु कहा है શરીરનો રજકણ જ્યાં છૂટા પડશે બાપા, એ કઈ સારા છે નહીં. હાડકા બધા જીવતા સુધી કેદી એના ધોડના નથી. મોટા ફોડલા પડે, ગોળા પડે, અંદરથી કઈ નીકળે, હાડકા તૂટે. જો ને બે અઢી શું કહેવાય એનું પાવર, બ્લડ પ્રેશર અઢી હટાય કાલ થઈ ગયું વધારે બે ચાલુ થઈ ગયું થઈ ગયું હવે બે 155 થઈ ગયું. પૈસા કેટલા ખર્ચા? 2000 લાખનું છે. હું ધૂળ કરે પૈસા હું કરતી હતી અમે. હાડકાના રજકણ જુદા તત્વો છે. રજકણ દ્રવ્ય અત્યારે જુદું છે, એની પર્યાય પણ અત્યારે તારાના અધિકારની વાત જ નથી. હવે રહી તારી દિશાના તારા અધિકારથી શુભ ને અશુભ ભાવ કરવાનો અધિકાર ખરો. અનાદિથી અજ્ઞાનમાં અને શુભ ને શુભ ભાવ એ તો આશ્રવ તત્વ છે, એ તો આત્માને બંધનનું કારણ છે. તો હવે અહીં તો મોક્ષનો માર્ગ સિદ્ધ કરવો છે. ભાઈ દેહની ક્રિયાઓ એ શુભ પરિણામ એ કઈ મોક્ષ માર્ગ નથી, કારણ કે તત્વ જુદું છે. સમજાણું? કાંઈ નિરૂપતા હોય શરીરમાં કાંઈ બોલો એટલે જાણે મને આ છે, આ મને છે, હું બોલું છું, બોલી શકું છું, બીજાને પાછા પાડી શકું છું, બીજાને ભાષા દ્વારા સમજાવીને
આવો કરી શકું છું ભાઈ. એ બધી ક્રિયાઓ જડની છે, કઈ સારી છે? સમજાણો? વિકલ્પ ઉઠાવે શુભ અશુભ ભાવ, એમાં અશુભ ભાવ તો પાપ છે, એ કઈ આત્માને હિત કર. અને એમાં શુભ ભાવ થાય એ પુણ્ય છે. દયાદાન વિકલ્પ આદિ જે છે વ્યવહાર જે કહેવાય એ તો શુભ ભાવ છે, પુણ્ય છે. એ પુણ્ય તત્વ કઈ આત્મ તત્વ છે? અને એ પુણ્ય તત્વથી કઈ સંબર નિદ્રા એટલે મોક્ષનો માર્ગ એનાથી પ્રગટે તો બે તત્વો એક થઈ જાય છે. છે ને? નવ તત્વ છે કે નહીં? જીવ તત્વથી કઈ પુણ્ય પાપ પેદા થાય અને પુણ્ય પરિણામથી કઈ સમરિદ્રા થાય. એથી કહે છે કે ભાઈ વસ્તુ જે છે આત્મા શુદ્ધ સચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ, એની અંતરમાં એકાગ્ર થઈને શુદ્ધતા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે એ શુદ્ધતા જ મોક્ષનો માર્ગ છે. મોક્ષ માર્ગ બીજો આનાથી અધિક કહે તો બીજા તો પરિણામ પુણ્યના છે. એ અધિક કહે તો પુણ્યના છે, એને મોક્ષ માર્ગ કહે એમ નથી ભાઈ. સમજાય છે કાંઈ? શરીરમાં આંધા તૂટતા હોય અને અંદરથી છૂટવું હોય, નીકળવા એકાકાર થઈ ગયો હોય, એને ભગવાન સ્મરણ કરે નામ એ પણ નહીં શરણ પડે. અહીં તો રાગ છે. સમજાણો? વિકલ્પ છે, રાગ છે. એથી કઈ શાંતિ નહીં મળે. શાંતિ તો ચૈતન સ્વભાવને શરણે જાતો શાંતિ, એને શરણે તો શુદ્ધ પર્યાય પ્રગટે ત્યારે થાય. એ સિવાય કે બીજો મુક્તિનો માર્ગ નથી. સમજાણું કાંઈ? અરે આના ભાવમાં પણ એ આવશે કે નહીં? બે છૂટવાનું એ બીજે ભાગ આવશે. હા હા, જુદી ચીજ છે તે જુદા પડવાનો કાળ તો આવશે ને? હે? કેમ નામ રહેશે? હા, કે છે ભાઈ તારે શરીર આમું જોવાનું નથી, શરીર આમું શું થાય જોવાનું નથી, એ તો જડનું છે. પર તરફના લક્ષ્ય શુભ ભાવ થાય એમાં પણ તારે જોવાનું નથી, કારણ કે એમાં તો બંધનું કારણ છે. એ છૂટવાનો એ ઉપાય નથી. છૂટવાનો ઉપાય તો ભગવાન આત્મા જ્ઞાન અને અનાકૂળ શાંતિની આનંદની મૂર્તિ પ્રભુશનભાઈ, એનું અંતર લક્ષ્યને રૂચિ દ્રષ્ટિ કરવી, એનું જ્ઞાન કરીને ઠરવું, એક જ છૂટવાનો પંથ અને રસ્તો છે. એથી કોઈ અધિક કહે તો બહિરાત્મા બાહ્ય બુદ્ધિમાં મોક્ષ માર્ગ માને છે એ વર્જની છે. સમજાણું કાંઈ? અંતર્મુખના સ્વભાવના અવલંબે જે શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગટે એ છૂટવાના રસ્તા છે. મોક્ષનો કહો છૂટવાનો રસ્તો છે. એ સિવાય બીજો કોઈ અધિક કહે એના સ્વભાવના આશ્રય વિનાની દશા કોઈ બીજી કહે ભાઈ નથી હો. વસ્તુ છે પણ એ ધર્મ મોક્ષનો માર્ગ સચ નથી. વ્યવહારી સચ ને નિશ્ચય સચ તો બે નહીં કેમ રહે? તો વિરોધ કેમ હોય? બે નહીં વિરોધ છે. ઈ કે છે કે રાગથી ધર્મ, આ કે છે અરાગથી ધર્મ. હે વિરોધ છે. કે છે કે વ્યવહાર કે શુભ ભાવથી ધર્મ, આ કે નહીં શુભ ભાવ એ પુણ્ય છે, ધર્મ નહીં. વ્યવહાર એ ધર્મ કહેવાય. વસ્તુના સ્વભાવમાં ધર્મ પ્રગટ્યો છે.
એનો આરોપ એને દેવાય. આ એ સચ ને આ એ સચ બે મોક્ષના માર્ગ છૂટવાના રસ્તા એમ જરી જો અંદર તો તને ખબર પડે કે આ તો તત્વ આખું રજગણનો જેને સ્પર્શ નથી, આખો દેહમાં પીડ્યો પિંડ ભગવાન આત્મા એકલો જુદો. હવે આનું જેને કઈ શરણ નથી, આમ થાય આમ થાય આમ થાય આમ થાય, એમાં વિકલ્પ ઉઠે, એનાથી તું છુટકારો માગતો હોય તો એ કઈ સચ નથી. એક જ નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ, એક જ મોક્ષનો માર્ગ છે. હવે એમાં વાંધા ઉઠાવે શું થાય ભાઈ? હવે ખબરું પડશે, અત્યારે તને ખબર નહીં પડે. પુણ્યનો ઉદય હોય, શરીર ઠીક હોય અને કાંઈક બોલે ચાલે કરીને બીજાને જડબાને શક્તિ સમજાવે કે આમ થાય આમ થાય આમ થાય. આમ લખ્યું છે, આમ લખ્યું ભાઈ, એ નહીં શરણ થાય હો ખરેખર. હે इनसे वर्जित करते हैं. अरे अति जल के अलम अलम, बहुत बोलने से શું कहते આચાર કહેશે જો હે, બહુ કહેવાથી શું પ્રયોજન? बहुत बोलने से बस करो बस करो. અરે ભાઈ, વિશેષ બોલીને શું કામ? બોલીનો અર્થ તો વિકલ્પ કરીને શું કામ છે, સમજાણો? ઓહો, શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે ને ભાઈ. પરમાનંદની મૂર્તિ તું તો આત્મા તો એને કહીએ. શુભ અશુભ રાગ ઉઠે એને આત્મા કહેવાય તો એ તત્વ જુદું કેમ પડ્યું? તો આત્મામાં નાખે જ ભેગું. સમજાણું કાંઈ? શુભ પરિણામ દયા દાન વ્રત ભક્તિના એ તો આશ્રવ તત્વ છે. જો આત્મ તત્વ હોય તો આ આશ્રવના આત્મા બે જુદા કેમ પડે? એટલે આત્મ તત્વને અવલંબે જ આત્માને શાંતિ ને શ્રદ્ધા ને મોક્ષનો માર્ગ છે. એનો મુક્તિ કરવી છે ને, તો એના અવલંબે પરિણામ થાય, એનાથી મુક્તિ થાય. બાકી વિશે શું કહીએ કે આચાર્ય અરે બહુ બોલવું શું બોલ દીધું સૂત્ર ભાઈ. बस થઈ હવે 2 बार कहने से अत्यंत वर्जित करते हैं. અત્યંત વર્જિત કરે. રહેવા દે ભાઈ, બીજો મોક્ષ માર્ગ છે શુભ ભાવ, એમ કેવું? રહેવા દે હવે બસ. સમજાણો? चुप रहो. कैसे हैं अति जल्द दुर्विकल्प, झूठ से भी झूठ उठती है. चिद कलोल माला. ओहो, આમ થશે, વ્યવહારથી આમ થશે, પછી નીચે આમ થશે, પછી આ થશે, એવા વિકલ્પની વૃત્તિઓનો કલોલ માળા. જૂઠ સે બી જૂઠ, ચિત્તની કલોલ માળા. જોઈ, ચિત્તનો સંગથી ઉઠે છે ને એ હવે બસ થઈ. હવે બસ રાખ. કાણા આયા બાપા. એ અંતર આત્મામાં ઢળવાના કાળ બાપુ હવે બસ કરશે. જંગાઈ શું કહેતા? और कहते हैं अनंत शक्ति भेद से अनंत है. विकल्पना भेदो तो अनंत पड़े. आ दया ना भक्ति ना व्रत ने पूजन आ गुण નો ભેદ, એટલા વિકલ્પની શક્તિ રૂપે તો અનંત ઉઠે છે. પણ એનાથી શું છે ભાઈ? આખો ભગવાન શુદ્ધ ચૈતન્ય તેનો પ્રભુ. અરે તું પ્રભુ છો ને તને પ્રભુના શરણ લેતા આવતા નથી, અને આ પામર રાગ આદિના શરણે તો મુક્ત છુટકારા માગે છે. બસ થઈ હવે કરે, રહેવા દે. કેમ છે? હે? હા ભાઈ. હા
આંખે રૂવાટે રોગ થાય, શાસ્ત્રમાં કે એક તસુમાં છન્નો રોગ, શરીરમાં એક તસુમાં છન્નો રોગ નહીં. છન્નું આ મારું પિંડા જેવું દેખાય, આમાં ક્યાં રોગ દેખાય છે? એક તસુમાં આટલામાં છન્નો રોગ, એમાં આખા શરીર પ્રમાણે એ ફાટે ત્યારે એને ખબર પડે. નહીં તો એમ જાણે આમાં આ છે, સોનાના પિંડા જેવું ધૂળ છે, આમ છે. હે ત્યાં આગા પાકે ત્યારે ભાનેનો અસર થઈ જાય. ચૈતન્ય નું તો ભાન ન મળે. હા પંચમા ગંદર શું કહેવાય સમજાને, કેન્સર, એના છાતીના કેન્સર પડેથી હવા લાગે નહીં. ત્યાં મહિનામાં કેમ રહ્યો છે ગર્ભમાં, હવાનો મહિને ઊંધે માથે, એવા તો અનંત વાર કર્યા. એ કઈ સરખી બારી બંધ હોય ને આડો માણસ ઉપર આ બધું આખો હા ત્યાં ઊંધે માથે હવાનો મહિના. ચૈતન તો છે, ચૈતન જ છે, સાત આહિસ્તા એનો નથી. આત્મા એની ખબર ન મળે ને. ભગવાનનો આત્મા તો પેટમાં હોય તો ત્રણ જ્ઞાન કઈ સમજીત હોય કેટલા. હા 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 એ વસ્તુ છે એને છૂટી દ્રષ્ટિમાં પાડી ગમે ત્યાં હોય છૂટો છે. એ છૂટો દ્રષ્ટિ પાડવો એ જ મુક્તિનો માર્ગ, બાકી કોઈ મુક્તિનો માર્ગ નથી. છૂટો કોઈ મુક્તિ. બીજી શોધ રહેવા દે એમ કે સાંઈ. અનંત શક્તિ ભેદથી અનંત પ્રકારના વિકલ્પો ઉઠે, વૃત્તિઓ ઉઠે, ત્યાં શોધવું રહેવા દે ભાઈ. એમાં કંઈ પણ રુચિ કરવી છોડી. ભગવાન આત્મા છે એની દૃષ્ટિ કર, એની રુચિ કર, એની એકાગ્રતા કરે. તારે દુઃખથી મુક્ત થવાનો એક જ પંથને રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. સમજાણો આમાં? હવે એ સમયસારની વ્યાખ્યાનો વખાણ કરે. ઇદમ એકમ જગત ચક્ષુવક્ષયમ યાતિ પૂર્ણતામ વિજ્ઞાન ઘનાનંદમયમ અધક્ષતામયત. अहो इदम पूर्णताम याति. शुद्ध ज्ञान प्रकाश पूर्ण होता है. समयसार पूर्ण થાય કે શુદ્ધ જ્ઞાન પ્રકાશ પૂર્ણ થઈ ગયો. ભગવાન ચૈતન્ય સૂર્યનો પ્રકાશ આત્મા છે, એને પૂર્ણ કહેવાની વ્યાખ્યા પૂરી થઈ, પોતે પૂર્ણ થઈ ગયો. જાણું કાંઈ शुद्ध ज्ञान प्रकाश पूर्ण होता है. इदम पूर्णतम याति. इदम એટલે શુદ્ધ જ્ઞાન પ્રકાશ, પૂર્ણતમ એટલે પૂર્ણ, યાતિ એટલે હોતા હૈ. ભગવાન ઇદમ કહ્યું ને આ પ્રત્યક્ષ. જાણો જૂનામાં છે ઇદમ પૂર્ણતમ યાતિ. ચૈતન સૂર્ય પ્રકાશ મૂર્તિ પ્રભુ એના કથનોની રીત હવે પૂરી થઈ ગઈ, અને એ રીતે સમજે એને પણ શુદ્ધ જ્ઞાન પ્રકાશ પૂર્ણ પામી. शुद्ध ज्ञान प्रकाश पूर्ण होता है. भावार्थ इस प्रकार है सर्व विशुद्ध ज्ञान अधिकार का प्रारंभ किया था, सर्व विशुद्ध नो કર્યું તો ને वह पूर्ण हुआ. પૂર્ણ એકલો જ્ઞાન સૂર્ય ચૈતન્ય સ્વરૂપ, આનંદ
શાંતિ પૂર્ણ સ્વરૂપ છે એવું જે આત્મા એનું કથન ઘણું કર્યું, પૂરું કર્યું. સમજનારને એ જ્ઞાન સ્વરૂપ ભાન થઈ પૂર્ણ થઈ ગયું, સર્વ જ્ઞાન પ્રગટ થઈ ગયું. कैसा है शुभ ज्ञान? एकम निर्विकल्प है. એકમ એટલે નિર્વિકલ્પ है, એક સ્વરૂપ છે, ભેદ નથી એમાં. જ્ઞાન સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ. ચૈતન એટલે સર્વને જાણવા સ્વભાવની સત્તા વાળી વસ્તુ. એક છે, એક છે, નિર્વિકલ્પ છે, भेद नहीं. और कैसा है? जगत चक्षु के विषय चीज भगवान आत्मा जितनी ज्ञेय वस्तु उन सबका ज्ञाता है. चैतन्य स्वभाव પહેલેથી ભાન થયું ત્યારથી તે જ્ઞાતા દ્રષ્ટા છે, સમજાણો? પણ પૂર્ણ થતા તો પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. એકલો ભગવાન આત્મા તો સર્વનો જાણનાર દેખનાર છે. અત્યારે પણ એ જ છે. શું વિકલ્પ રાગ દેહાદીની ક્રિયાનો કરવું એ સ્વરૂપમાં નથી. એ ચૈતન સૂર્ય ભગવાન સચ્ચિદાનંદની મૂર્તિ છે. સમજાય છે? દેહ પ્રમાણે અઘટ અણઘડેલી મૂર્તિ. ભગવાન દેહના પરમાણુથી જુદો અણઘડેલી મૂર્તિ, અકૃત્રિમ અનાદિ અનંત. એ સર્વનો જાણનાર જ છે. શરીર હો, વાણી હો, બધી હો ને જાણે છે. એ પણ એને લઈને જાણવાના સ્વભાવને લઈને જાણે છે. સમજાણો? સબકા જ્ઞાતા હૈ. દાખલો આપશે ને સવારમાં નહીં, તારામાં પાણીમાં પાણીને જોતા માથેના તારા પાણીમાં દેખાઈ જાય છે. પાણીને જોતા, જળને જોતા તારાઓના પ્રતિબિંબ પડે છે ને અંદર. જળ જોતા તારા જણાઈ જાય છે. એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા એને જોતા એમાં બધી ચીજો એમાં જણાઈ જાય છે. એવો એ આત્મા છે. સમજાણું કાંઈ? એ આત્મા જાણ્યો છે એમાં અભિમાન ક્યાં થાય? અનંતવાર. સમજાય છે? પણ શું છે એને જાણવાનો એને પ્રયત્ન પણ કર્યો. એ ભગવાન ચૈતન્ય જ્યોત જે છે કે અહીંયા જાગ્યો ને જાગીને જોયું તો એ સર્વ જ્ઞાતા, સર્વનો જાણનાર. સમજાણું કાંઈ? એવો સબ કે જ્ઞાતા પ્રગટ થઈ ગયો. એવા ચૈતન્યના ભાન દ્વારા અંતરના સ્થિર થતા ભગવાન જેવો જ્ઞાને પૂર્ણ છે એવો પર્યાય પરિપૂર્ણ પ્રગટ થઈ ગયો. બસ એ સમય સારનું પૂર્ણ થયું. कैसा है? अक्षयम. ये तो शाश्वत है. એ ચૈતન સ્વરૂપ શાશ્વત છે અને પર્યાય પણ થઈ ગઈ જ્ઞાતા દ્રષ્ટિ શાશ્વત દ્રષ્ટિ. જાણો, જાણનાર દેખનાર સત છે ને, સત સત છે તે શાશ્વત છે. અણકરાયેલું અણનાશ પામે એવું જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ એટલું ચૈતન ધન મૂર્તિ શાશ્વત પ્રગટ થઈ ગઈ. જેવી શક્તિમાં શાશ્વતપણું છે એ પર્યાયમાં પણ શાશ્વત થઈ ગયું. એ પર્યાય હવે પાછી પડે એવી નથી. સમજાણું કાંઈ? મકાન પૂરું થાય નથી કે હવે પૂરું થયું ભાઈ મકાન, બધું પૂરું કરીને આ પૂરું થઈ ગયું કે ચણતર બધું. હા હા, ભગવાન જ્ઞાન સ્વરૂપે
છે એવો અંતરમાં એકાગ્ર થઈને પર્યાયની પૂર્ણતા થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અક્ષય ભગવાન એમને વસ્તુ જેમ શાશ્વત એની પર્યાય એવી વિશેષતા થઈ ગઈ. એમ એનું નામ સમયસારની પૂર્ણતા. कैसा है विज्ञान घनम दक्षता नयत. ये ज्ञान मात्र के ये भगवान चैतन्य स्वरूप आए तो आत्मा ने ज्ञान ज्ञान ज बन्યું. ચૈતન્યની પ્રધાનતા એ આત્મા છે, એમાં બીજા ભલે ગુણો અનંત છે. જાણક જાણક જે સત્તા, જાણવાને હયાતીનો ભાવ, એ આત્મા એવી વિજ્ઞાન ઘન, ઘન એટલે સમૂહ रूप आत्मद्रव्य, ज्ञान मात्र के समूह रूप आत्मद्रव्य को भगवान चैतन्य द्रव्य है. चैतन्य नो समूह થી आत्मद्रव्य है. કોઈ એમાં પુણ્ય પાપનો સમૂહ કે શરીર કે એમાં છે એકલો જ્ઞાનાનંદ સ્વરૂપ શક્તિ એ સમૂહ જ્ઞાનનો એવી પર્યાય પણ પ્રગટ થઈ કે છે. જો અધ્યક્ષતામ નયત, એ અધ્યક્ષતામ नयत भाषा जो ये प्रत्यक्ष रूप से अनुभवता हुआ. अध्यक्षता प्रत्यक्ष थी नयन प्राप्त हुआ अनुभव थी. पर्याय की दिशा भगवान स्वरूप आत्मा. समझाने જ્ઞાનમાં પણ કેટલી શક્તિ એમ જણી. જ્ઞાનમાં પણ જ્યાં એક સમયની અમુક પર્યાયમાં આ થોડીની વાતમાં કે જે અજ્ઞાન છે, ગ્રહિત મિથ્યા છે, ત્યાં એમાં પણ જ્ઞાનનો એક સમયનો પર્યાય છે ધારણાનો. ગુણ દ્રવ્યની વાત ત્યાં છે ને. એ ધારણાના સંસ્કારમાં પણ બીજાને એમ લાગે અજાયબ લાગે. કાલે એક જણો કરતો એવું કેમ બને, હવે બને હું પ્રકટ છે ને બને પ્રશ્ન શું છે. અને એક જણો વળી ઓલો નહોતો કાલે હવાજ દર્શન રહ્યો મોટો છે ને કઈ નિરાશ્રિત, એ તો કે ઓહો ભગવાનની મૂર્તિ હતી તે. જો તમારા ભત્રીજાની દીકરી ભગવાનની મૂર્તિ થઈ ગઈ. હા હા, મારે તો શું વિચાર આવ્યો, અરે એક અજ્ઞાન ગ્રહિત મિથ્યાત્મા પણ એને ત્યાં તો બધું બતાવતા સતર્કમ ખવાતા, ત્યાં તો બધું છે કે નહીં. ત્યાં તો ગ્રહિત મિથ્યા, ત્યાં તો દેવોમાં જઈને મૂર્તિ ને પૂજા ને બધું કરતા, પણ આરતી બાતી કરી અને રાતે ખાતે આરતી વખતે ખાય અંધારા વખતે. અહીં તો બીજી વાત છે કે એના એક જ્ઞાનના એક સમયના મિથ્યાત ભૂમિકામાં પણ તેની પર્યાયની ધારણાના સંસ્કારમાં આમ આવે કે આ જ છું સાથે ગીતા હતી જેમ છે ને, ગીતા કેમ છે રાજુ ગીતા. આમાં શું છે કે એ કઈ આત્માને મોક્ષનું કારણ કે ધર્મ પરમ નથી હોય એમાં જરીએ જાણું કાંઈ ભાવમાં એક પર્યાયના અંશમાં ધારણાના સંસ્કારમાં આમ આવે કે આ પ્રત્યક્ષપણું નથી. એ કઈ પ્રત્યક્ષ આમ દેખાય ત્યાં સ્મૃતિમાં આવે આમ ફાટ વચ્ચે ભલે 2 વર્ષ ને 9 મહિના પછી જેને આજ નડતી નથી કાંઈ. અજ્ઞાન ભાવમાં પણ એક સમયની પર્યાયમાં પૂર્વના સંસ્કાર એવા પીડા જેને સ્મૃતિમાંથી આડ નડતી. સમજાણું કાંઈ. એના સમ્યક જ્ઞાનના પર્યાયની શું કહેવું. સમજાણું કાંઈ.
ભગવાન આત્મા એ ઓલી ધારણાનો વિષય ને ફક્ત અજ્ઞાનમાં ધારેલું એનો અંશના લોકોને ચમત્કાર થઈ જાય સમજાય હે હું છે જન્મ મરણના આટાને ફેર પાડે એ પાડે વાંટો એ વાતમાં માલ એ કે નથી હે આ આત્મા એક સમયમાં જે વસ્તુ સચ્ચિદાનંદ એનું પ્રગટ્યું એક મતિ જ્ઞાનનો એક અંશ જેને પકડ્યો આ આત્મા હા એ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનના અંશમાં કેટલી તાકાત કે જેને આખા આત્માને કબૂલ લીધો અનંત ગુણનો પિંડ પ્રભુ ભગવાન એને જાત આખી જે છે કોઈ દી જોઈ નહીં જાણી નહીં અનુભવી નહીં સમજાણું કાંઈ એ આ જ્ઞાન દ્વારા આ આત્મા એ જ્ઞાનની પર્યાયની શું કિંમત કેવી સમજાણું કાંઈ ધર્મચંદજી ક્યાં હુઆ તમારા ડાક્ટર પાસે જ્ઞાન નો મીંડાવડે તમારે મીંડાવડે છે હા वो कहते हैं कि एवो भगवान समय सार જ્યાં પૂર્ણ અધ્યક્ષતા નયત આ પૂર્ણપણાને પ્રાપ્ત થઈ ગયો પરમી ગયો સમજાય છે કાંઈ ભગવાન જ્ઞાનની જ્યોત જેમાં જેના અજ્ઞાનમાં આવી ચમત્કારી જગતને લાગે એના સમ્યક જ્ઞાનના ચમત્કારની શું વાત હું અને એ સમ્યક જ્ઞાનમાંથી પ્રગટેલું કેવળ જ્ઞાન અધક્ષતામ નયત ભગવાન પૂર્ણ સ્વરૂપ સહિત આગળ ત્યાં કાઢશે ભ્રાંતિ ન કરો ભ્રાંતિ ન કરો શું માણસે પરમાત્મા આત્મા જ પરમાત્મા થઈ શકે છે આત્મા ભ્રાંતિ ન કરો સંદેહ ન કરો એમાં આ શ્લોક આવશે એમ છે પુષ્ટિ કરવાના છે ને લોકો કોઈ એકમાં જ છે પહેલું જ બોલશે અપુ પયાસઈ અપુ પરુ જેમ અંબરી રવિ રાવ રવિ રાગ રવિનો રાગ છે સૂર્યનો પ્રકાશ છે રાગ જ નથી જોઈ એઠું ભંતી કરી વતું સાવો હા એકો આકાર શીખાનાર છે હે જોગી ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ થતું એ પોતે જ પ્રકાશ થઈને આખો પરમાત્મા થાય છે મભાંતિ કર ભ્રાંતિ ન કર ભાઈ ન કર સંદેહ છોડી દે એ વસ્તુ જેવી છે એવું વસ્તુ સાવ એમ કહે છે એ કોઈ એકમાં જ આવશે એ વસ્તુનો એવો સ્વભાવ છે ભાઈ સમજાણું કાંઈ બ્રહ્મ મત કર બ્રહ્મ મત કર ભ્રમણા ન કર આવી વ્યાખ્યા આવા આત્માની આવો આત્મા એ આત્મા એવો છે ભ્રમ છોડ દે સંદેહ છોડ દે સમજાણું કાંઈ કે છે કે સમૂહ જ્ઞાનનો ઘન ભગવાન આત્મદ્રય એ પ્રત્યક્ષપણે અનુભવતા હોવા પ્રગટ થયો સમજાણું કાંઈ સંદેહ નકારી થઈ શકે છે હોઈ શકે છે વસ્તુનો જ એવો સ્વભાવ કેમ કે છે ચલો સમજાણું કાંઈ સમજાણું નહીં જતું નહીં આવો આત્મા હાજો યદી પણ ગોચ્યો છે ખોવાઈ જાય યદી ગોચ્યો છે ખોવાઈ જાય ગોચું ને ધૂળ ને આ શરીર ને વાણી ને ધૂળ ને પૈસા ને બાઈ ને છોકરા મકાન ને હજીરા રાગ ને દેશ એને ગોચ્યું છે ત્યાં ગોચવામાં આત્મા ન્યા છે જ્યાં છે ત્યાં ગોચ્યો ને નથી ત્યાં ગોચ્યો કેમ હાથ આવતો નથી હોય પછી કેમ હાથ આવતો નથી હે ખોવાઈ ગયું ક્યાં ઘરેણું કે ભાઈ અહીં ઘરેણું હું ત્યાં જતો એટલામાં જ ખોવાનું બીજું ક્યાંય નહીં અહીંથી હતું ત્યાં ગયા રસમ ખોવાનું ગોતવા ગયો નદીમાં કેમ હાથ આવતો નથી કેમ ખાચ આવતો નથી હવે એ રાઈડ પડે શું કરે આપતો
હે ફોન નતું ત્યાં જોડાવર ને જોડાવર નહીં કોકની ફોન તમારી ને હા પગમાં ભાઈ લુગડું તો છૂટતું ને ગોતવા મળે પણ પગમાં લુગડું પાછળ એમાં પગ ગઈ ગયેલું પગમાં વાગ્યા બહાર નીકળ્યા શું પેલા કઈક છે શું કહેવાય પગે નતું હેરિંગ જો પગે ગોતી દીધું આંખ નહોતી ત્યાં પણ જ્યાં હોય ત્યાંથી હાથ આવે કે નો ત્યાંથી હાથ આવે સમજાણું કાંઈ એમ ભગવાન આત્મા તો અંદરમાં જ્ઞાનાનંદ સ્વભાવે ભરેલો આત્મા ક્યાં છે શોધે આમ શોધ્યો આમ મળશે અહીં મળશે અહીં મળશે ધૂળમાં મળશે પુણ્ય પાપના રાગમાં મળશે બાયડી છોકરા આમાં ક્યાંક મળશે ધૂળ મરી ગયો રખડી ન્યાય ક્યાં આત્મા હતો તો સમજાણું કાંઈ છે ત્યાં જોવું નથી છે નથી ત્યાં જોવું હવે કોઈ હાથ આવતો નથી કે હે નહીં અમલભાઈ તમારા ગામમાં થયું છું ને જોરાવરમાં થયું છું ને અમે હા ત્યાં કઈ ડાક્ટર ને ઘરે જતા હતા ડાક્ટર ને ઘરે નહીં બહાર પગમાં વાગ્યું કપડુંમાં હાથ સમૂહ તો આમ આવે પણ ત્યાં હોય ત્યાંથી આવે કે ન હોય ત્યાંથી આવે હા 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 એ છે પ્રભુ વિજ્ઞાનનો ઘન પ્રભુ તને બેસતું નથી પણ હવે એનું કરવું હું એમ કે છે આવડો હોય પામર બીડીમાં વેચાઈ ગયો દાળમાં વેચાઈ ગયો બાયડીના એક શબ્દ મામણા જેમ બોલે વેચાઈ ગયો માન મળે થોડું ત્યાં વેચાઈ ગયો આખો વેચાઈ ગયો મળે ક્યાંથી પણ હે હા હા જરી કે ગ્રુપ સથી દેખાય ત્યાં યા હોમ અર્પણતા બધી હે કઈક બે શબ્દ બોલાવે કઈક ઠીક યા હોમ મરી ગયો ત્યાં યા હોમ પણ એલા કોણ છો તું ક્યાં ગોતવા ક્યાં યા હોમ થઈ જશે ખબર નથી એની ખબર નથી બે શબ્દ જો સારાથી બોલાવે ને મારે આમ કદર કરી નાખી તારી કદર તું કર કે ઈ કરતો એ નહીં હા ધૂળમાં ક્યાં આપું ત્યાં હા હા અહીં તો આચાર શું કહે છે જુઓ તો ખરા વિજ્ઞાન ઘનમ અધક્ષતા નયત બસ આ છેલ્લો શબ્દ છેલ્લો પૂરણ કરે ત્યાં ભગવાન વિજ્ઞાનનો ઘન છે ને પ્રભુ આ ન્યાસ શોધતા તે પ્રાપ્ત પર્યાયમાં પૂર્ણ થઈ ગયું એમ કે છે સમજાણું કાંઈ અવસ્થામાં પૂર્ણતા થઈ ગઈ સર્વજ્ઞ સૂર્ય ઉગી ગયો આખો એવો સર્વજ્ઞ સ્વભાવ હતો વસ્તુ એ સર્વજ્ઞ સ્વભાવ હતો વિજ્ઞાન ઘન કીધું ને સર્વજ્ઞ સ્વભાવ હતો સર્વજ્ઞ કો વિજ્ઞાન ઘન કો પૂર્ણ બધાને જાણનાર કો એવો ભગવાન આત્મા મહિમાવંત સ્વભાવ હતો ત્યાં એની મીટ માંડીને એકાગ્ર થતા પ્રણવી ગયો આખો સર્વજ્ઞ પડે સમજાણું કાંઈ ભગવાન પરિપૂર્ણતાને પ્રાપ્ત થઈ ગયું આત્મા એનું નામ સમયસારનું પૂર્ણ પણ સમજાવવાનું કાંઈ 53 નો થયો 54 નો છે ને આમાં છે હો અસ્થામાં છે ઇતિદમ આત્મન તત્વમ જ્ઞાન માત્ર અવસ્થિતમ અખંડમ એકમ અચલમ સ્વસંવેજમ અબાધિતમ શબ્દાર્થ આમાં કે શબ્દાર્થ કર્યું આમાં મૂળ ઇદમ આત્મતત્વમ જ્ઞાન માત્ર અવસ્થિતમ ઇતિ એમ શબ્દ છે ઇતિ નામ ઇદમ
कहता इदम पहलो शब्द है इदम कहता प्रत्यक्ष से भगवान आत्मा वस्तु इदम एम कीधु आ रही राग ने शरीर ने जेम आ बधु आम देखाय छे ने जेने प्रत्यक्ष प्रत्यक्ष क्या छे ते आम जाणीने नक्की कर्युं मारे तने प्रत्यक्ष लागे छे ई प्रत्यक्ष क्या छे आम प्रत्यक्ष आ इदम कहता प्रत्यक्ष है भगवान आत्मा आत्मा तत्व कहता शुद्ध जीव को स्वरूप शुद्ध जीव नु स्वरूप आत्मा तत्व आत्मनो तत्व भगवान शुद्ध जीव नु स्वरूप तत्व એટલે સ્વરૂપ જ્ઞાન માત્ર ચૈતન માત્ર અહીં તો ચૈતન માત્ર ને જ્ઞાન ને આત્મા કીધું જ્ઞાની હારી બધા અનંત ગુણો છે આનંદ શાંતિ બધું शुद्ध जीवन स्वरूप ज्ञान मात्र अवस्थितम कहता शुद्ध चेतना मात्र है सौ चेतना मात्र चैतन चैतन चेतन दर्शन ज्ञान स्वरूप मात्र शुद्ध चेतना मात्र सब है इसको अवस्थितम कहता पूर्ण नाटक समय शास्त्र कहता सिद्धांत सिद्ध हो एक कहता पूर्ण नाटक समय सार एम लीधो शब्द में नाटक समय सारा ने कहेवामां आवे छे जो તેથી કર્યું અર્થમાં કર્યું છે ને તેથી એમાંથી કાઢ્યું છે ને બનાસદાસ સમય સાર નાટક સમજાણું पूर्ण नाटक समय शास्त्र कहता इतना सिद्धांत सिद्ध हो आ आखो सिद्धांत परमात्मा स्वरूप नो कथन नो पूरो हो पूरो थयो पूरो भावार्थ विश्व ज्ञान मात्र जीव द्रव्य विश्व कहता ग्रंथ संपूर्ण हो आ तो आत्म सिद्ध ए शुद्ध ज्ञान मात्र जीव द्रव्य वस्तु एटले आत्मा एटले शुद्ध ज्ञान मात्र जीव बस ये पूर्ण शुद्ध समझाय छे ज्ञान मात्र जीव द्रव्य शुद्ध ज्ञान मात्र जीव द्रव्य અહીં શું કેવું છે એ શુદ્ધ ચૈતન જ્ઞાયક માત્ર જીવ દ્રષ્ટ બસ એસો કહેતા ગ્રંથ સંપૂર્ણ એમાં ગ્રંથ સંપૂર્ણ થઈ ગયો કે છે એ જ બતાવું છું આખું બહુ થોડા શબ્દે પણ મહાન બન્યું છે જગત શબ્દ આવે પણ જગત શબ્દમાં આખું જગતમાં જાય છે કે નહીં હે અહીં કે છે શુદ્ધ જ્ઞાન માત્ર જીવ દ્રષ્ટ બસ આવ્યો રાગ આદિ શરીર આદિ નહીં શુદ્ધ જ્ઞાન માત્ર જીવ દ્રષ્ટ જાણનાર 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 એવું શુદ્ધ જ્ઞાન માત્ર શુદ્ધ જ્ઞાન કીધું છે ને શુદ્ધ જ્ઞાન માત્ર એટલે રાગ આદિ નહીં એમ જ્ઞાન માત્ર કહેતા બીજા ગુણ નહીં એમ નહીં જાણો બીજા ગુણો સાથે છે બધા શુદ્ધ જ્ઞાન માત્ર શુદ્ધ જ્ઞાન માત્ર એ જીવ દ્રષ્ટ એમ કહેતા ગ્રંથ સંપૂર્ણ હો એક શબ્દમાં કે ગ્રંથ સંપૂર્ણ હો આ બધું કઈ કઈ નાતમાં ભણ્યું પાછું વાત તો બહુ કરી હે મુદ્દો તો આ છે ભગવાન અંદર શુદ્ધ જ્ઞાન માત્ર પ્રભુ આત્મા એટલો આનંદ કંદ શુદ્ધ જ્ઞાન માત્ર જીવ બસ એ પૂર્ણ થઈ ગયું તારી વાત પૂરી થઈ ગઈ એટલામાં સમજાણું કાંઈ કારણ કે તું એવો છો એવું કીધું તારી વાત પૂરી થઈ ગઈ રાગ વાવણ ધૂન વાવણ શરીર વાવણ કર્મ વાવણ શરીર પર્યાપ્ત વાવણ આ વાવણ ધૂળ એ કાંઈ નથી કે છે સમજાણું કાંઈ આચાર્યની કથનની પદ્ધતિ ગાગરમાં સાગર સમાડી દીધું કે છે ભાઈ તું પૂરો પડી ગયો કે કેવી રીતે શાસ્ત્રે પૂરો પડી ગયો અને તારા ભાઈ શુદ્ધ જ્ઞાન માત્ર જીવ પદાર્થ બસ થઈ જાય
એમાં બીજું કાંઈ છે નહીં, એમાં એકલું શુદ્ધ જ્ઞાન માત્ર ભગવાન. સમજાણું કાંઈ? એમાં કે છે કે આખું સમયસાર પૂરું થઈ ગયું. એક જ શબ્દ બસ છે. કુંકુંડાચાર્ય કહ્યું ને, અમારા ગુરુ એ સર્વજ્ઞ. ભાઈ એમાં આવ્યું ને, પરમ ગુરુ ને અપર ગુરુ સર્વજ્ઞ થી માંડીને હેઠે અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. અશુદ્ધ જ્ઞાન માત્ર તું આપનું. કર વિચાર તો પાંચ. બીજું કઈ કરવાનું બીજું ન મળે. આ રાગ કરો થોડું વિચાર એટલે એના તરફનું જ્ઞાન કરતો પાંચ. બાકી કઈ કઈ બીજું છે સમજાણું કાંઈ? એ વાત ગાંધી દીકરીને ઘી કેટલા શ્લોકો, કેટલી ટીકા, કેટલા કશો, એક એકના 5-5 અર્થો, મૂળ શ્લોક ને પછી એનો સંસ્કૃત ને પછી એને અર્થો શબ્દાન, વળી એની ટીકા ને વળી એનો ભાવાર્થ, વળી એનું સ્પષ્ટીકરણ વ્યાખ્યાન. જો હું બાકી સાહેબ સ્પષ્ટીકરણ કરો છો એમ કે હા આટલું કહ્યું છે પણ તું એને સમજતો નથી તો હવે આટલામાંથી સમજી જાય નહીં એમ કેમ? રાગે નહીં, ફલાણ નહીં, રાગથી પ્રાપ્ત ન થાય, નિમિત્તથી પ્રાપ્ત ન થાય. પણ આમાં ન આવ્યું કાંઈ, પણ પહેલામાં આવ્યું જ નહીં આમાં કાંઈ. પહેલું કોને કે પણ શુદ્ધ જ્ઞાન માત્ર જીવ દ્રશ. લે હા જો આમાં બધું તું કેમ હમાઈ ગયું? બધું રાગ નહીં એમ હમાઈ ગયું. રાગ થી પ્રાપ્ત ન થાય એમ હમાઈ ગયું. નિમિત્ત થી પ્રાપ્ત ન એમ હમાઈ ગયું. નિમિત્તમાં એ નથી, રાગમાં એ નથી, એમાં એ સમજાણું કાંઈ? ભાવાર્થી તો મારે પણ અર્થ કર્યો હતો ને એ આપણામાં રહી ગયો હોય. એ છે ગેલા એકવાર તને તત્વ સમજાવીએ એક ખુશી તો થા. હું એવો ને એવો રહ્યો કેમ ખુશી થાય? તારી ખોડ ખાપણ ક્યાં આવી નથી. તું હાથની નરકે ગયો, નર્કમાં આવ્યો અનંતવાસ નિગોદમાં. એ એવો ને એવો શુદ્ધ જ્ઞાન માત્ર ભગવાન પીડ્યો છે એવો ને એવો. તું મૂંઝા નહીં, મૂંઝા ક્યાં ગયો? પણ ભૂતો જ કેદી ભૂતે તો આંખું ગાડીને ભૂતે જડે દેખાય કે આંખું બંધ કરીને ગોતે નહીં. કેમાંથી આવતો નથી, કેમાંથી આવતો નથી. હે મોટી રીઝન એને આવતો નથી ખ્યાલમાં. હા ટીકા કરનારે ગજબ કરી છે ને. આચાર આમ કે છે શું જ્ઞાન માત્ર અવસ્થિતમ, શું આત્મતત્વ એમાંથી કાઢ્યું બધું. ઇદમ આત્મતત્વ જ્ઞાન માત્ર અવસ્થિતમ. બસ જાઓ. ટીકા 5માં જ હોય આચાર. ભગવાન આત્મતત્વ જ્ઞાન માત્ર, જીવ દ્રવ્ય જ્ઞાન માત્ર અવસ્થિતમ એ છે બસ. હા સમજાણું કાંઈ? કિસ્સો છે આત્મતત્વ અખંડ કહેતા અબાધિત છે. અખંડ કહેતા અબાધિત, ખંડ નથી જડીએ. ભગવાન પૂર્ણાનંદ નો અખંડ તત્વ આખું દો છે. સમજાણું કાંઈ? એ કોર ઘાણી નથી, ખંડ પીડ્યો નથી. વિનાયક ચૈતન અરૂપી જ્ઞાન ઘન સ્વરૂપ અખંડ છે, અબાધિત છે. કઈ એને બાધા આવી નથી. એવો છે ને એવો પર્યાયમાં થા એમ કે. એના ગાણા સાંભળ્યા નથી. હે ગમે એવો છોકરો પરણે તો એના ગાણા ગાયતી એને રાજ્ય ગણે. એમને રાજા શું કઈ છે ને વર રાજા. ભૂલમાં કોઈ માનતું ન એને
એ બોલે એ વખતે 2 દિનની રાખવું હોય કે શું કરે નમાલો હોય તો પછી જેને તેને આ લાકડા પડાવી દે એવું ઠેકાણું હતું. નહીં તો પછી નાના છોકરા પડાવે ને વચલો રહી તો શું કરવું એટલે નમાલો હોય તો પણ હરખું કરી દે. એ બધું છે ને, બધું જોયું છે ને, ક્યાં ખબર નથી. સમજાણો? ત્યાં ત્રીજો રહી જાય, ત્રીજો મેં આપણને આવીને ચોથા પાછળ કજોલો રહી જઈ શકે કોઈ પણ રીતે ઓલા ને વર રાજા કરાવે. આ એમ નથી કે છે આ તો એવો છે એવો વરરાજા ખરાબીએ છે એમ કે છે. સમજાય છે કાંઈ? મલાવા માટે નથી, 3 દી રાજા કરવા માટે નથી, આ એમ કે છે. આ તો છે રાજતે શુભતે ઇતિ રાજા. બિરાજમાન ભગવાન શુદ્ધ ચૈતન ઘન છે ને, બસ એની પર્યાય એનો આશ્રય તે પૂર્ણ થઈ ગયું. સમજાણો? કિસ્સો છે એકમ, એકમ નિર્વિકલ્પ છે, અભેદ છે, ભેદ જરીએ નથી. ગુણગુણીનો ભેદ વસ્તુમાં શું? વસ્તુથી જ વસ્તુ છે. છેલ્લે બધું અમારી દીધું આપણે. ખંડ એક છે, એક કહેતા ઓલા ખંડમાં જયારે ખંડ લીધો ને આત્મતત્વના ખંડમાં, એટલે અહીં પછી નિર્વિકલ્પ લીધો. એક રૂપ અખંડ છે, અભેદ રૂપ અખંડ છે, જેમાં ગુણગુણીનો ભેદ પણ વસ્તુ એક અખંડા નંદરૂપી તત્વ દળ વસ્તુ વિજ્ઞાન ધર્માત્મા છે. હા હા સમજાણું કાંઈ? કિસ્સો છે ચલમ કહેતા આપણા સ્વરૂપથી અમિત છે, પોતાના સ્વરૂપથી કોઈ દી મટતો નથી. એવો ને એવો ભગવાન જ્ઞાન ધર્મ અરૂપી વજ્રની મૂર્તિ પણ ઘસાય. આ ઘસાય એવો, કારણ વજ્રની મૂર્તિ તો ઘણા રજકની બનેલી. ઘસાડો આવે, ઘસાડો. આ સોનાની નીતિ કરતા બંગડી તો પણ થોડે વખતે ઘસાય છે કે નહીં? ધીમે 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 હીરાની બંગડી હોય છે ને, હીરાની બંગડી હોય છે ઊંચી, એ થોડે બાંધો હોય એ વાર જરી જરી ઘસાય. આ ભગવાન અરૂપી જ્ઞાન ઘન કે છે, કોઈ બી ઘસાય નહીં એવો છે. કારણ બોલા તો ઘણા રજકો નો પિંડ છે, આ તો એક જ વખંડ વસ્તુ છે. સમજાણું કાંઈ? હા, એ વસ્તુ જુઓ કેવા શબ્દ આપે. અચળ છે, ચલે નહીં, એવો ને એવો અમિત છે. શું છે હવે જરી એમ એક સ્વસંબીજમ કહેતા જ્ઞાન ગુણ કરી સ્વાનુભવ ગોચર હોય છે. ભગવાન એ તો અંતર જ્ઞાન ને ગમે જ સ્વાનુભવ હોય છે. સમજાણું કાંઈ? બધી વાત નાખી દીધી. જ્ઞાન સ્વભાવની પર્યાય દ્વારા, જ્ઞાન ગુણ એટલે પર્યાય દ્વારા સ્વાનુભવ ગોચર હોય છે. એ જ્ઞાન દ્વારા જ જ્ઞાન અનુભવ થાય છે. બીજો કોઈ વસ્તુ એમાં જરૂર પડતી વિકલ્પ ને, વ્યવહાર ને, નિમિત્ત ને, સંગણ ને, મનુષ્ય કાંઈ જરૂર નથી એમ કે છે. આ પછીની વાત છે. પહેલું વ્યવહાર થતો છે, પછી આ થતો એમ છે. શ્લોકમાં કહી દઉં ને, સ્વાનુભૂત્ય સકાશે એ અહીં નાખ્યું. ભગવાન આત્મા એ તો જ્ઞાનની પ્રત્યક્ષ પર્યાયથી તે જણાય એવો, વેદાયો છે. બાકી લાખ ઉપાય કરવું બીજાથી જણાય એવો એ કે છે. જો અન્યથા કોટી જતન કરતા ગ્રાય નહીં. આ એ જ્ઞાનથી જ્ઞાન જણાય, એ સિવાય કરોડ ઉપાય બીજા કર. કરોડો રૂપિયાના દાન દે, અબજોના દાન દે, અબજો કરોડો મંદિર સોનાના બનાય, હીરાના બનાય, યાત્રાઓ કાઢ. સમજાણું કાંઈ? હા હા, પૂજા ને, ભક્તિ ને, વ્રત ને, તપ ને એવા લાખ કરોડ અનંત સંકલ્પ ઉઠાય. એ કરોડ જતન કરતા પણ ગ્રાય નથી.
એવા વિકલ્પના પુરુષાર્થથી કોઈ રીતે ભગવાન કરાય નથી. સમજાણું કાંઈ? તો આમાં કેટલો ખુલાસો જો હસી નાસીને બધું આવી જાય છો. જ્યાં બે ત્યાં જાય રુચિ અનુયાય વીર્ય, જેમાં રુચિ હોય ત્યાં વીર્ય પૂર્ણ કર્યા, જેની જરૂરિયાત જાણે ત્યાં માથા બાદ ભીડા વિના રહે નહીં. ભગવાન આત્મા આનંદ શુદ્ધ ત્યાં જ વીર્યની સ્ફુરણા જોડવાની છે. બાકી લાખ કરોડ ઉપાય કરજો ને ભાષા કેટલી કરી છે, અન્યથા કોટી જતન કરતા ગ્રાય નહીં. આ તો અનિવાર્ય બોલું મેળવી દોષને પાને કરી દે સહજ સાજ છે એનો અર્થ આ મેળવો પાનું લીખું દો તેની બાય પણ બધા સમજ કોટી જતન કરતા ગ્રાય નહીં. સમજાણો? આ રીતે ગ્રાય છે એમ, તો બીજી રીતે નથી. 10માં છે ને પાને કોળી ઉપાય જો કીજે તો પુની જીવ સમત કરું પ્રણમન યોગ નહીં. ત્યાં કાલ લબ્ધી પાખે કર્યું છે, અહીં આ કર્યું છે ને 4થા શ્લોકમાં છે. એ તો નિયમ છે તે જાણવો સમ્યક વસ્તુ જતન સાજ નહીં. એટલે કે આવા ક્રૂર જતન કરતો એના સાજ નહીં, સ્વસંવેદન સાજ છે એમ લેવું. સમજાણું કાંઈ? કોઈ રીતે આમ જાણે બહારથી કોઈ વિકલ્પ ને શૂન્ય આ ને આમ ખૂબ જાતા કરીએ ને ખૂબ સમય શીખની કરીએ ને એમાં સમય શીખાના મંદિરને પેલો દેખે હા પેલો જો ખુશ હું છે પણ પેલો પછી તો બધો વિકલ્પ છે. હવે તો એમાં હું થયું પણ તમને પહેલા દર્શન થયા લ્યો ઓલો સ્વામિનારાયણ કહે છે ને વહેલું પાણી મેં જગાડ્યું છું નાયો એમ પાણીને વહેલું જગાડે એ વધારે અહીં કે પહેલો પગ્યો તો પણ હું પહેલા પછી અનંતવાર કર્યું છું. આંબલ ને રમેશ શીખરના દર્શન ને મૂર્તિ ને એવું અનંતવાર કર્યું છે. પેલો કોને કેવો તને? સમજાણું કાંઈ? ક્રોધ જતન કરીને વિકલ્પના પરમાં આ ને આ તે એ વળી આત્મા કોઈ રીતે પ્રાપ્ત થાય એવો એ તો સ્વસંવેદ છે. બસ જયારે જાણે ત્યારે જ્ઞાનથી જણાય એવી જે ચીજ છે. પેલા પછી એમાં બીજું કઈ છે એમ બધો ખુલાસો બહુ કરે છે. સમજાણું? और किसो છે અબાધિતમ સકળ કર્મ ભિન્ન હોતા રાગથી ને કર્મથી ભિન્ન થતા ભગવાન આત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ કોઈ બાધા કરવાને સમર્થ નહીં. હવે એને હેઠે પડવું અવતાર લેવા કે વિકલ્પ થવો કોઈ પડવાને સમર્થ છે. પૂર્ણાનંદની પ્રાપ્તિ એવી દશા શક્તિ રૂપે હતી, પર્યાય પ્રગટ થઈ, એને હવે પાછું પડવાનું હતું. એટલે ફરીને ભવ કરવાનું રહેતું. દુનિયામાં તેને અવતરવું પડે કે કોઈ બાધા થાય વિઘ્ન થાય એવું એને છે. એવું આત્મા સમજાય છે. અનુભવ હો જાય કાર્ય ભલે પ્રકાર કિયા એ પૂર્ણ થઈ ગયું. આત્માની શક્તિનું પૂર્ણ જ્ઞાન ઘન એની જ્ઞાન કરતા વેદન કરતા પૂર્ણ થઈ ગયું. એ સમયસાર પૂર્ણ કહેવામાં આવે છે. બીજો